ચાંદીપુરા આ વાયરસથી આપ અત્યારે પ્રચલિત થઈ જ ચૂક્યા હશો, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ વાયરસને લઈને દરરોજ સમાચારો સામે આવી રહ્યા છે, બાળકોના મોતના આંકડા પણ સામે આવી રહ્યા છે. હવે આ વાયરસ ગુજરાતની અંદર ઝડપથી ફેલાતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે 33 પર આંકડો પહોંચી ચૂક્યો છે. ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓમાંથી 33 જેટલા બાળકો આ વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. 16 જેટલા બાળકોના મોત થઈ ચૂક્યા છે. અત્યાર સુધી આ વાયરસ માટે કોઈ પણ એવી એન્ટીબાયોટિક દવા શોધાઈ નથી, પરંતુ ડૉક્ટર તરફથી સતત પ્રયત્નો કરવામાં આવતા હોય છે. પ્રાથમિક લક્ષણો જોવા મળતા હોય છે, જેમ કે ભારે તાવ રહેવો, માથામાં અસહ્ય દુખાવો થવો બાળકને, આ સિવાય ઝાડા ઉલટી જેવા આ પ્રાથમિક લક્ષણો જોવા મળતા હોય છે. અને છેલ્લા સ્ટેજ ઉપર બાળકને ખેંચ આવવી અને બાળક કોમામાં જતું રહેવાના લક્ષણો પણ સામે આવતા હોય છે, અને છેલ્લે બાળક મોતને ભેટે છે. પરંતુ આ તમામની વચ્ચે અત્યાર સુધી જે પણ વ્યક્તિઓ માટે, જે પણ બાળકો માટે જે રિપોર્ટ્સ તૈયાર કરવામાં આવતા હતા, જે લેબોરેટરી પૂના મોકલવામાં આવતા હતા, જેમાં હવે વ્યવસ્થા કરવામાં આવી છે કે ગુજરાતની અંદર જ લેબોરેટરીની અંદર રિપોર્ટ્સ મોકલવામાં આવી અને તેનો જે પણ રિપોર્ટ હોય તે તાત્કાલિક પરિવારજનોને મળે. તેના માટે ગાંધીનગર ખાતેની લેબમાં GBRC એટલે કે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરની અંદર તે પણ રિપોર્ટ મોકલવામાં આવે છે અને ત્યારબાદ તરત જ ગાંધીનગર ખાતેથી આ તમામ રિપોર્ટ્સ મળી જાય છે. આ સિવાય 104 હેલ્પલાઇન નંબર પણ રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની બાળકોને સંક્રમણ અનુભવાતું હોય કે કોઈપણ એવી લક્ષણો જણાતા હોય તો તરત જ આપ 104 હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી શકો છો. આ સાથે સાથે આસપાસના વિસ્તારોમાં પણ સાવચેતી, સ્વચ્છતા રાખવી પણ જરૂરિયાત રહે છે. ખાસ કરીને લીપણવાળા ઘરો છે, ત્યાં આ વાયરસનો ફેલાવો ઝડપથી જોવા મળી રહ્યો છે, એટલે રાજ્ય સરકાર તમામ જેવા આવા વિસ્તારો છે ત્યાં પણ સર્વેલન્સ હાથ ધર્યું છે.